તો નિવૃત્તિ પેન્શનરો જે પણ છે એના માટે આજરોજ સૌથી મોટા છે એ સમાચાર આવ્યા છે. 7/5/2026ના રોજ એક મહત્વની છે જાહેરાત છે કરવામાં આવેલી છે કે જેની અંદર એને ડીએ ની અંદર પણ વધારો કરવામાં આવેલો છે. એના પછી 8મો પગાર પણ મિત્રો લાગુ થયો હતો. એના કારણે મિત્રો તમારા પેન્શન અંદર પણ જે પણ પગાર તમને મળતો હોય એની અંદર પણ મિત્રો છે ઘણો બધો વધારો છે કરવામાં આવેલો છે. જે પણ અમુક વ્યક્તિઓ એવા હશે જે પણ પેન્શનરો કે એને 9,000 રૂપિયા સુધીનો, અમુકને 6,000 રૂપિયા સુધીનો વધારો પણ છે કરવામાં આવેલો છે. તો કોને કેટલો વધારો કરવામાં આવેલો છે બધી માહિતીની ચર્ચા આ વિડીયોમાં કરીશું. ને શું શું વધારો કરવામાં આવેલો છે એની પણ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અત્યારે જો હજુ સુધી તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે એ સેટ કરી દેજો કે જેથી કરી જે પણ નિવૃત્ત પેન્શનરો માટે જે પણ નાના મોટી અપડેટ આવે છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા કરીએ. તો સમયને બગાડતા આગળ વધીએ, જાણીએ કે ભાઈ નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ છે શું અપડેટ છે આપવામાં આવેલી છે. તો આગળ વધીએ મિત્રો. આ જે પણ ધોરણ પ્રમાણે છે રાજ્યમાં ડીએ વધાર્યું છે. એ કેન્દ્રએ જે પ્રમાણે મિત્રો કહ્યું છે અહીંયા તમે જોશો કે મોંઘવારી ભથ્થું છે હવે તમને 60% ચૂકવાશે. એટલે કે ડીએ તમારે છે એમાં 2%નો વધારો કરો. પહેલા છે મિત્રો ડીએ તમને 58% છે મળતું હતું. કેટલું? 58%. 2%નો વધારો કરીને 60% કરવામાં આવેલું છે. પરંતુ એ કેન્દ્રના ધોરણે રાજ્યના ડીએમાં વધાર્યું છે. આ વાતનું છે તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા ક્યારથી લાગુ થશે? તો આ જે પણ પેન્શનરો છે અહીંયા તમે જોશો કે રાજ્યના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને જે પણ પેન્શનરો છે એને આ વધારાનો લાભ છે એ 1/1/2026થી લાગુ કરવામાં આવ્યો છે. અને સરળતાથી છે મિત્રો તમને મળી રહેશે. અને આની અસર પણ તમને ફાઇનલી જોવા મળશે આ એપ્રિલ માસની અંદર છે એ આનો શું કહે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 4 માસ સુધીની અંદર છે આ ફાઇનલ બધી જગ્યાએ લાગુ છે કરી દેવામાં આવવાનું હતું. એ પ્રમાણે કીધેલું છે. અને ફાઇનલી 2%નો ડીએનો વધારો છે કરવામાં છે. અને 8મો પગાર પંચ જો લાગુ થાય એટલે કે લાગુ થઈ ગયો તો એનાથી તમને છે આની અંદર શું ફેરફાર તમને જોવા મળી શકે, સરકારી જે પણ પેન્શનરો છે એને કેટલો એમાં વધારો છે જોવા મળી શકે અથવા તો વધારો ન પણ જોવા મળી શકે તો શું થાય એના ઉપર છે આપણી આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ મિત્રો આજથી લગભગ ઘણા બધા સમય પહેલા એક વિડીયો અપલોડ કરેલો છે. અને ઘણા બધા મિત્રો લગભગ 90,000 જેટલા મિત્રો એ વિડીયો પણ જોયેલો છે. જો હજુ સુધી તમે વિડીયો નથી જોયો અત્યારે જ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. એ વિડીયોની પોસ્ટ છે હું આ ચેનલ પર અપલોડ કરી આપીશ, જ્યાંથી તમે એ વિડીયો પર ક્લિક કરીને એ વિડીયો સંપૂર્ણ અપડેટ છે એમાં એ તમે જોઈ શકો છો. એમાં ક્યાં ગ્રેડ ના હોય તો એ કેટલો પગાર તમને વધારવામાં આવે એ પ્રમાણે બધી માહિતી છે અહીંયા લખેલી છે. પછી તમામ અર્ધ સરકારી અને સંસ્થાઓ તેમજ ગ્રાન્ટેડ સંસ્થાઓના કર્મચારીઓને પણ આ મોંઘવારી ભથ્થામાં થયેલ વધારાનો લાભ મળશે. તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામની લિંક આપેલી છે. ટેલિગ્રામ પર પણ હું એ વિડીયો મોકલી દઈશ. તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડાઈ જજો જેથી કરી અહીંયા જે પણ અપડેટ ન આપે એ ત્યાં પણ અમે મિત્રો આપતા રહીશું. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.